સુરત શહેરમાં ફોર વ્હીલ કારમાં દારૂની હેરાફેરી કરતા દંપતીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂ, ફોર વ્હીલ કાર સહિત કુલ 10.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફોર વ્હીલ ગાડીના બોનેટના ભાગે તથા ગાડીની ડિક્કીના ભાગે ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. 10.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે, ત્યારે આવા જ એક કિમિયાનો પર્દાફાશ થયો છે. સુરતમાં પીસીબી પોલીસને ટીમને બાતમી મળી હતી કે એક દંપતી ગુજરાત બહારથી દારૂનો જથ્થો ભરીને હજીરા હાઈવેથી બુડિયા ચોકડી તરફ આવી રહ્યા છે, જેથી પોલીસની ટીમે સચિન જેઆઈડીસી બુડિયા ચોકડી પાસે વોચ ગોઠવીને બાબુભાઈ શિવાભાઈ પટેલ અને તેમના પત્ની હંસાબેનને ઝડપી પાડ્યા હતા. પોલીસે કારમાંથી 72,600 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો 168 નંગ બાટલીઓ, ફોર વ્હીલર કાર, 2 મોબાઈલ મળીને કુલ ₹10,83,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દંપતીની ધરપકડ કરી કારમાં તપાસ કરતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં પોલીસ નજરથી બચવા માટે ફોર વ્હીલ ગાડીના આગળના બોનેટના ભાગે તથા ડિક્કીના ભાગે ચોરખાના બનાવવામાં આવ્યા હતા. આ ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડીને હેરાફેરી કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો ભરીને આપનાર દમણના કમલ નામના શખ્સ તેમજ દારૂનો જથ્થો લેનાર રાજેશ ચૌહાણ અને યોગેશભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.